આજે લેક્ચર લીધા વગરનું તમને કહી દઉં, આજે જવાનું ઘરે. બધું યાની કરજો, બધા પેક થઈ ગયા, બધા ભરાઈ ગયા અને વાગી ગયા 4 કે 5 વાગી ગયા. આમ જો બધા આવી ગયા. રૂમ તો તમે મિત્રો જોયો હશે આપણે નવો. આમ જોઈ લ્યો તો બધું ભરાઈ ગયું. એટલે અકબરભાઈ ફાકીના દુકાને અહીંયા મેન દુકાને તો 20 રૂપિયા ને આપણા ગામમાં 10 રૂપિયા. ટ્રેક્ટર નું સીન હો ભાઈ સાહેબ. આમ જોવો તમે 47 બે ટ્રેક્ટર થઈ ગયા, એક માંથી 2 અને એક છોટાથી નાખે બોલેરો મોકલાવી દીધું કચ્છમાં. એટલે મિત્રો બ્લોગમાં બન્યા છે, તમને આગળ દેખાડો એટલે કન્ટિન્યુ. જુબેર ઇમરાન હા યારા ઓકે ફાઇનલી મિત્રો પંપે ભૂગી ગયા. આ બધા ભરાણા છે અને લાઈન તમે જોઈ લ્યો. ડીઝલ તો હશે જ નહીં. ડીઝલ નું સાવ તબડક જ છે. ખાલી અહીંયા હવે ગેસ જ છે, સીએનજી છે કે અમે અહીંયા ભરાવા આવ્યા થી જોઈ લ્યો. બધા ઉતરી ગયા અને અમે જઈએ હવે પાણી ઠંડુ પીતા આવી. બીજું કઈ થાય નહીં. હવે લાઈન ખૂટવાની નથી, કારણ કે આડેથી વારો તો આપણો આવે નહીં. નકર તો આડેથી વારો જ આપણે લઈ. આમ જો મિત્રો ને પબ્લિકમાં વ્લોગ શૂટ કરવામાં જરાક બોલવામાં છે ને તકલીફ પડે. વાંધો નહીં, પછી તકલીફ દૂર થઈ જાય. કારણ કે હવે આટલા બધા વ્લોગ બનાવી નાખાય. હવે વ્લોગ બનાવી શું થાય? પાછું વ્લોગ બનાવવામાં કઈ વાંધો નથી. હું તમને એકવાર મારા હાલ દેખાડી દઉં ને. આમ જોઈ લ્યો મારી પેન્ટ કેવો ભૈરો ગંધારો. ખાલી હાથ પગ ધોવાનો જ વેરો આવ્યો, નાવાય દીધું નથી. જોવા અકબર અહીંયા રખડે, નાવાય નથી દીધું. ખાલી એમને એમ હાલી નીકળાય. મિત્રો પાણી પી લઈએ અમે ઠંડુ મસ્ત મજાનું. ઊંઘ બે પાછળ એ બેઠા આવે થોડાક ગાડીમાં જ બેઠા એટલે મિત્રો કાંઈ નહીં. મિત્રો જો કેટલુંક બોલવું મારે મિત્રો. આમાં બોલીને હું થાકી જાઉં બ્લોગમાં. પછી આમ તમે પબ્લિક હોય ને મિત્રો એટલે જરાક બોલવામાં આવું તકલીફ જેવું, જરાક શરમ આવે મિત્રો. બીજું કાંઈ નહીં. થેન્ક યુ અમે દુકાને ગયા છે મિત્રો. અહીંયા પાણી નો વારો નહીં આવશે. પાણી ધીમું આવે. એના કરતા દુકાને જઈને પી લેવું સારું. દુકાન વાન છે થોડીક આગળ. પેલા જ દુકાને ગયા હોત ને તોય કાંઈ નતું. એટલી વાર અહીંયા ખોટું ઉપાડી બધું ટાઈમ બગડી ગયો મારું ને જુબેર. સાવ ખોટું ટાઈમ ભર્યો ગયું. સાવ ખોટું નળ ચાલુ. નળ છે કે ગેસ? આપણે ઠંડુ પાણી પીવું. આ ગરમ જેવું પીવાય? ગરમ જેવું ન પીવાય. જુબેર વીઆઈપી માણસ છે ભાઈ. એની સગાઈ થઈ ઠંડી પીવાય. જુબેર ગયો મેં જુબેર નામાં નાખ્યા. હવે જુબેર વાં જઈને પૈસા નાખશે. એ તો ઈનો ઈ થઈ રહ્યું. એના કરતા વાં જઈને જ નાખી દીધા હોત. નાને સિંગ ભજીયા જ પકડાવી દીધા. કેમ બેઠા બધા જો. આપણે વાનગી ગેસ બરાબર વારો આવવાનું નથી કરી. હાલો ચા પાણી પી લીધું ગેસ ભરાવીને આવી ગયો આપણે બજાજ 300 માં 5. અરે આગળ તો 500 માં 5. આપ માવો ખાવો હોય નહીં ને અહીંયા પાછળ બે અમાર ઠોકું ગયા ઘરે. હે ઇમરાન આવી વિના નહીં સગાજી બાટલીઓ પીરાય બધે પાછી.
ગોઈંગ ટુ ખંભાળિયા પૂઈ જાય ખંભાળિયા આમ જોવો પોલીસ ચોકી જોઈને બધા કેમ બેસી ગયા હતા ને આરક નો રડો થઈને બેઠો તો આગળ ગાડીમાં કાઈટો હે પાછળ આમ જોઈ લ્યો ને આ પીળા કલર ના દાગો આખા રસ્તે નઈડો હે નજા મને મારતો એક આને મારતો એક આશ્ચર્ય વાત કયું કયું એ કઈ ખબર નથી પડતી મસ્તી નહીં ગલી બેટા મસ્તી નહીં વિડીયો બનાવ્યો આખા રસ્તે નઈડો આમ જોતા હા તો આવ્યો હા તો બ્લેક એન્ડ વ્હાઈટ બાદ તુમા હેલો મિત્રો તો ફાઇનલી પૂગી ગયા ઘરે ને નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ને મેળી ઉપર આવી ગયા ખાઈ લીધું ને જમી લીધું છે ને ગામમાં લગ્ન ચાલુ છે કારણ કે અહીંયા આજે નથી જવું કાલે જાશું અટાણે મોડું થઈ ગયું ને ભાઈબંધને બધા સૂઈ ગયા નકર તો વળી કંઈક કર્યું હોત ઘરે પૂગ્યો ને એમાં થાકી ગયો ને વાગીએ બહુ જાજા ગયા જેમ કે તમને કહું ને તો વધારે નથી વાગ્યો મિત્રો 12:21 થઈ અટાણમાં સુવાનું ટાઈમ તો નથી જરાક હું મોડો જ સુવું કાયમ 1-1:30 વાગે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં છે ને રાતના બધાને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હોય ને એની કમેન્ટો ચેક કરતો હું લાઈક ચેક કરતો હું સ્ટોરીના વ્યૂઝ ચેક કરું કોનીએ લાઈક દીધી એ બધાનું મેસેજ આવ્યું એનું રિપ્લાય દઉં હમણાં તો 5-7-8 દી થઈ ગયા ઓલું ઇન્સ્ટાગ્રામમાં મેસેજનું આપણે જે ઓપ્શન એ બંધ થઈ ગયું એટલે કોઈને મેસેજ તો જતું નથી જેમ કે મેં એ સ્ટેટસ ચડાવ્યું હતું ઘણી રિક્વેસ્ટ આવી છે ભાઈ કેટલી નહીં હોય ને તો લગભગ 600-700 રિક્વેસ્ટ આવેલી પડી ખાલી મેસેજમાં તો ભાઈ જે ઓપ્શન ખુલશે ને બધાને રિપ્લાય આપી દે એટલે અટાણે તમે જુઓ મેળી ઉપર પથારી કરી લીધી ઘરમાં ગરમી થાય ઉનાળું એવું થઈપું હોય ને તડકું થઈપું હોય ને અટાણે છે ને છત તપી આમ ગરમ ગરમ વરાર આવે અંદરથી એટલે છે ને રાતના છે ને મેળી ઉપર જ સુવાનું આમ જોઈ લી બધી ઘર જંગલ પડ્યું આમ અંદર ગામમાં લગ્ન ને ચાલુ હોય પણ આજે જવાનું કંઈ થતું નથી કાલે જાશું કાલે જાગરણે આપણા એટલે કે મારા ભાઈ એના છોકરાની જાગરણે સગાઈમાં જવાનું એ દ્વારકા એટલે ત્યાંનો વ્લોગ બનાવીને તમને બતાવીશ એટલે મિત્રો હવે આજના વ્લોગમાં બસ એટલું જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલે નવા વ્લોગમાં